હલો સ્ટુડન્ટ્સ, છેલ્લી વાર આપણે ગોસનો નિયમ લીધેલો અને એની અંદરના મુખ્ય પોઈન્ટ્સ લીધેલા. મેં તમને કહેલું કે ગોસનો નિયમ સાબિત કરવાનો એક અલગ પ્રશ્ન પૂછાય અને બીજું એના અગત્યના મુદ્દાઓ પણ પૂછાઈ શકે. તો એનાથી આપણે એક સ્ટેપ આગળ વધીએ તો પેજ નંબર 35 ઉપર ઉદાહરણ 1.11 છે. પહેલાં આપણે એ ઉદાહરણ ગણી નાખીએ, ત્યારબાદ બીજું પણ એક ઉદાહરણ છે 1.12. એ ઉદાહરણ પૂરું થાય પછી આપણે ગોસના નિયમના ઉપયોગો લેવાના છે. આ ચેપ્ટરમાં અગત્યના પ્રશ્નો લઈએ તો એમાં ગોસના નિયમના ઉપયોગો ઘણીવાર પૂછાયેલા છે. જુદા જુદા એના અલગ અલગ 5 થી 6 આપણે ઉપયોગો નોંધી શકીએ. અને મેં આની પહેલાંય વાત કરી હતી કે ગોસનો નિયમ ક્યાં ઉપયોગી થાય છે, તો કે જ્યાં વિદ્યુત ભારનું સંમિત વિતરણ કરેલું હોય તો એના દ્વારા વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે એ બાબત જાણવા માટે ઉપયોગી થાય છે. તો આપણે શરૂ કરીએ ઉદાહરણ 1.11. ઉદાહરણ 1.11નો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે. એ પ્રશ્ન બરાબર જોઈ લો. એક તમને આકૃતિ આપેલી છે. એ આકૃતિમાં એક સમઘન છે અને એ સમઘનની બાજુઓની લંબાઈ એ જેટલી છે. સમઘનને બરાબર એક્સ, વાય અને ઝેડ અક્ષો ઉપર એવી રીતે ગોઠવેલો છે કે એની એક બાજુ એક્સ અક્ષને સંપાત થાય અને એ ઉગમ બિંદુથી એ જેટલા અંતરે રહે. બરાબર. હવે આકૃતિમાં એ સ્પષ્ટ નથી થતું કે ઉગમ બિંદુથી એનું અંતર કેટલું છે. આપણે અહીંયા જો લઈએ તો આ અંતર એ જેટલું આપેલું છે. બરાબર. તમને બધા અંતરો કેટલા આપેલા છે? એ જેટલા આપેલા છે. આ અંતર પણ એ જેટલું જ આપેલું છે એવું તમારે સમજવું પડશે, કારણ કે એ સિવાય પ્રશ્નનો જવાબ મળશે નહીં. એટલે થોડુંક તમે પ્રશ્નમાં નોંધી લેજો કે ઉગમ બિંદુથી, એટલે કે આ બિંદુથી આ બિંદુનું અંતર એ છે. ઉપરાંત આ બિંદુ વચ્ચેનું અંતર પણ એ જેટલું છે. એટલે ઉગમ બિંદુથી પહેલી સપાટી એ જેટલા અંતરે છે. બાકી બધું લખેલું છે કે ઈ એટલે કે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા અચળ નથી. ઈની મૂલ્ય કેટલું આપેલું છે તમને? આલ્ફા x⁻². એક્સનો અર્થ શું થાય છે? તો કે એક્સ દિશામાં ઉગમ બિંદુથી અંતર થાય છે. પછી ઈ વાય અને ઈ ઝેડ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે નહીં એમ કહે છે. બરાબર. એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે. આવી કંઈક વિદ્યુત ક્ષેત્રની દિશા તમને આપેલી છે. આ સમજી લેવાનું. અને આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર નથી કે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર નથી, અથવા તો બદલાતું નથી એમ કહી શકાય. 0 છે એમ ન કહેવાય. બરાબર. કારણ કે બધી જ જગ્યાએ આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર જોઈએ છીએ, આ બિંદુ ઉપર જોઈએ છીએ, આ બિંદુ ઉપર જોઈએ છીએ, આ બિંદુ ઉપર જોઈએ છીએ. એટલે ઈ એક્સ દિશામાં વિદ્યુત ક્ષેત્ર અને વાય દિશામાં વિદ્યુત ક્ષેત્ર 0 છે એમ ન કહેવાય, પણ અચળ છે એમ કહેવાય. એ સાથે એક તમને આલ્ફા પણ આપેલો છે. આલ્ફાની કિંમત કેટલી છે? 800 ન્યૂટન પર કુલમ મીટર⁻². એટલે અચળાંક છે. એની ચિંતા નથી કરવાની. આપણે કંઈ ભણવામાં એ આવશે નહીં, પણ આ સૂત્રમાં આવે છે એટલે આપણે એની વાત કરીએ. હવે તમને પહેલો પ્રશ્ન એ કીધો છે કે આનું કુલ ફ્લક્સ પહેલાં તો મેળવવું છે અને પછી વિદ્યુતભારની ગણતરી કરવી છે. બરાબર. ઓકે. તો હવે હું ફરીથી આ આકૃતિને થોડીક વ્યવસ્થિત કરી નાખીએ. જે વધારાની આપણે ડિટેલ લીધી હતી એ કાઢી નાખીએ આમાંથી, અને એટલે આકૃતિ ક્લીન બની જાય. ઓકે. આટલી વસ્તુ આપણે અત્યારે કાઢી નાખીએ છીએ. ઓલરાઈટ. હવે જુઓ જોઈએ, તમારે ફ્લક્સ લેવું હોય તો ફ્લક્સ આપણે 2 સપાટીઓ, એટલે આ ટોટલ કેટલી સપાટીઓ થાય છે? 6 સપાટી થાય છે. 6 માંથી 2 ટાઈપની સપાટીઓ તમે લઈ શકો. અમુક સપાટીઓ વિદ્યુત ક્ષેત્રને લંબ છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. એ દિશાને લંબ સપાટી, આ જે શેડેડ પાર્ટ, કલર કરેલા ભાગ છે ને, એ 2 સપાટી એને લંબ છે. બાકીની બધી સપાટીની વાત કરશો તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા તમે જો લેશો તો વિદ્યુત ક્ષેત્ર આમ છે. સપાટીની
સમતલને સમાંતર છે, જ્યારે પૃષ્ઠનો ખંડ કઈ બાજુ થાય છે તો કે ઉપર તરફ થાય છે. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠખંડ વચ્ચેનો ખૂણો કેટલો થાય છે? 90નો થાય છે. સમજો. અને એવી બધી સપાટીઓ કઈ કઈ થશે તો કે આ પહેલી સપાટી થઈ, આ સપાટી થઈ, પછી આ સપાટી થઈ, પછી પેલી પાછળવાળી સપાટી થઈ અને એક નીચેવાળી સપાટી થઈ. એટલે 4 સપાટીઓમાં વિદ્યુત ક્ષેત્ર અને જે પૃષ્ઠખંડનો સદિશ છે એની વચ્ચેનો ખૂણો 90 થાય છે. બાકીની 2 સપાટીમાં એ ખૂણો 0 થાય છે. એટલે આપણે એ રીતે જો લઈએ તો આ સપાટીને આપણે એલ એટલે લેફ્ટ સાઈડ, જમણી બાજુની સપાટી છે એટલે એલ કહેશું, આને આર એટલે રાઈટ સાઈડ કહેશું, અને બાકીની બધી એને લંબ દિશાની કહેશું. એટલે જો આપણે અહીંયા લખીએ તો પહેલો પોઈન્ટ શું લખશો? એલ કે આર પૃષ્ઠ અથવા તો સપાટી વિદ્યુત ક્ષેત્રને લંબ હોવાથી ઈ સદિશ અને બીજો કયો તો કે ઈ સદિશ અને ડેલ્ટા એસ સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0 થાય. યાદ રાખજો, મેં અહીંયા શું કીધું કે લંબ છે તો 0 શું કામ કર્યું તો કે સપાટી અને વિદ્યુત ક્ષેત્ર લંબ છે, પણ સદિશ તો સપાટીને કેવો થાય છે? આર્યો સદિશ જો એન આર સદિશ એ સપાટીને કેવો થાય છે? લંબ થાય છે. એટલે જો ફ્લક્સ, તેમના ફ્લક્સ અનુક્રમે ફાઈ એલ અને ફાઈ આર હોય તો પહેલાં તો આપણે ફાઈ એલની વાત કરીએ તો ફાઈ એલ કેટલું થાય? ફાઈ એલ બરાબર ઈ સદિશ ડોટ સપાટી કઈ બાજુની લઈએ હું તો કે જમણી બાજુની લઈએ, આવી રીતે લેશું. એટલે એલ તરફનું વિદ્યુત ક્ષેત્ર અને એ તરફનો પૃષ્ઠખંડ એવું લઈએ. ચાલો, એલ તરફનું વિદ્યુત ક્ષેત્રની મૂલ્ય કેટલું થશે તો કે આલ્ફા, આ સૂત્ર લેવાનું છે તમારા ધ્યાનમાં, તો કે આલ્ફા, પછી એનું અંતર કેટલું છે આ સપાટીનું, બરાબર? આ જગ્યાનું વિદ્યુત ક્ષેત્ર, આ સપાટી ઉપરનું વિદ્યુત ક્ષેત્ર મારે લેવું હોય તો એ સપાટી ઉપરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે તો કે આલ્ફા, અને એક્સની જગ્યાએ શું લખશો તમે? એ લખશો. સમજાણું? કારણ કે અહીંથી આ બિંદુનું અંતર એ જેટલું છે એટલે એ લખશો, અને એની કેટલી ઘાત છે? 1/2 ઘાત છે, બરાબર? પછી એની દિશા ક્યાં છે તો કે એની દિશા તમને આપેલી છે, જો એન એલ એકમ સદિશ કઈ દિશા છે? સોરી, એની દિશા કઈ થશે? એક્સ દિશા થશે. એટલે આપણે એની વિદ્યુત ક્ષેત્રની દિશા આમ છે એક્સની દિશામાં, તો એક્સની દિશામાં કયો સદિશ લખશું આપણે? એન આર સદિશ લખશો તો ચાલશે ને, અથવા આઈ સદિશ લખો, જે રીતે લખવું હોય આઈ સદિશ લખીએ. ચાલો, એક્સની દિશામાં છે એટલે તો આ એક સદિશ થયો ઈ સદિશ. પછી એની બાજુમાં બીજો એસએલ સદિશ લખશો. એસએલ સદિશનું મૂલ્ય કેટલું થાય તો કે ડેલ્ટા એસ, પણ એની દિશા કઈ થશે તો કે એન એલ એકમ સદિશની દિશા, બરાબર? તો અહીંયા લખી લો તો આલ્ફા a⁻² અને ગુણ્યા ડેલ્ટા એસ આઈ ડોટ એન એલ આવી રીતે લખાશે, ઇઝ ઇક્વલ ટુ આલ્ફા 1/2. આનું મૂલ્ય કેટલું થાય તો કે cos 180, બરાબર? એને શું લખીએ છીએ?
કેવી રીતે cos 180 મેં લખ્યું જો એ સમજાવું હું તમને. તમે કોઈ પણ બે સદિશનો ડોટ ગુણાકાર કેવી રીતે લખો છો? a સદિશ ડોટ b સદિશ બરાબર a b cos બે વચ્ચેનો ખૂણો લખો છો, બરાબર. તો પછી જો હું i ડોટ nl લખું તો i નું મૂલ્ય કેટલું થાય? તો કે 1. nl નું મૂલ્ય કેટલું થાય? તો કે 1. cos બે વચ્ચેનો ખૂણો કેટલો છે? 180. એ રીતે મેં આ લખ્યું, બરાબર. એટલે યાદ રાખવાનું, જો કે એ સાબિતી આખી લેવી જરૂરી નથી. તો 180 એટલે cos 180 એટલે કેટલું થશે? તો કે -1 થશે. એટલે એ હું લખી નાખું. તો આલ્ફા ડેલ્ટા એસ પછી a/1/2. એટલે આ પહેલું સૂત્ર થયું પહેલા ભાગનું ફ્લક્સ આટલું આવ્યું, બરાબર. એટલે પહેલો પોઈન્ટ આટલો થશે. હવે બીજો પોઈન્ટ લખીએ. તો બીજા પોઈન્ટમાં સામેની બાજુ લઈ લઈએ, બરાબર. એટલે એમાં શું લખશું? તે જ રીતે phi r બરાબર er ડોટ ડેલ્ટા એસ આર સદીશો લખ્યા પહેલા મેં. પછી જોવો જોઈએ er કેટલું થશે? તો કે એમાંય આપણે આલ્ફા લખવાનો હતો, બરાબર. જો અહીંથી આલ્ફા x⁻², તો આ ભાગ જે છે, આ સપાટી છે, એ ઉગમ બિંદુથી કેટલી દૂર આવેલી છે? તો કે 2a જેટલા અંતર દૂર આવેલી છે આ સપાટી, બરાબર. એટલે કારણ કે જો આટલો ભાગ a છે, આટલો ભાગ a છે, આટલો બીજો a થશે. એટલે ટોટલ કેટલો થાય? 2a. એટલે x ની જગ્યાએ કેટલું લખવાનું? 2a. એટલે આલ્ફા પછી ગુણ્યા 2a⁻². એ સપાટીની દિશા કઈ થશે? અરે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ થશે? તો કે I દિશા જ થશે. એમાં કંઈ ફેર નથી. અહીંયા શું લખશો પાછા? s r નું મૂલ્ય s જેટલું જ છે, એક સપાટીના મૂલ્ય જેટલું છે. અને અત્યારે એનો સદિશ એકમ સદિશ કયો આપેલો છે? nr આપેલો છે. જોઈ લઈએ આપણે, બરાબર. તમે ટેક્સ્ટ બુકમાં ફરીથી રિફર કરતા રહેજો. જ્યારે પણ વાંચો ને ત્યારે આ રિફર કરતું રહેવું, બરાબર. તો આ સપાટીનો સદિશ કઈ બાજુ છે? આમ છે. અને એનું મૂલ્ય કયું છે? એનું નામ શું છે? nr એકમ સદિશ, બરાબર. તો હવે આને હું લખું તો શું થશે? આલ્ફા રૂટ કરી નાખો પહેલાં √2, પછી આલ્ફા √2 આનું કર્યું, પછી a⁻², પછી પાછું શું કરી નાખો? ડેલ્ટા એસ કરી નાખો. અને મેં આ શીખવાડ્યું હતું કે i ડોટ nr સદિશ અને i સદિશ વચ્ચેના ખૂણાનો કોસ આવી જશે અહીંયા જવાબમાં, બરાબર. એટલે 2 આલ્ફા a⁻² ડેલ્ટા એસ cos 0 થાય અત્યારે ઇઝ ઇક્વલ ટુ √2 આલ્ફા a⁻² ડેલ્ટા એસ cos 0 એટલે 1, બરાબર. તો આ થશે સૂત્ર 2, બરાબર. હવે એ જ રીતે આપણે બાકીની સપાટીઓ, બરાબર, એ અહીંયા એડ કરી નાખીએ. ત્રીજો પોઈન્ટ, બાકીની સપાટીઓ માટે E અને ડેલ્ટા એસ વચ્ચેનો કોણ કેટલો છે? 90. એ સમજાવ્યું હતું ને મેં શરૂઆતમાં. 90 હોવાથી તેમના
ડોટ ગુણાકાર અથવા તો અદિશ ગુણાકાર શૂન્ય થાય છે. આથી આવા પૃષ્ઠો પર કોઈ ફ્લક્સ આવતું નથી. એટલે આ આખું તમે કદાચ સાબિત ન કરો ને આવું લખી નાખો કે આવા પૃષ્ઠો પર કોઈ ફ્લક્સ આવતું નથી, એટલે બાકીના પૃષ્ઠનું ફ્લક્સ 0 કરી નાખવાનું. બરાબર. હવે છેલ્લે આપણે ખાલી એટલું લખી નાખીએ કે તેથી કુલ ફ્લક્સ સમઘન સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ જો phi હોય તો phi બરાબર ખાલી શું આવશે? phi L એટલે જમણી બાજુનું ફ્લક્સ, જમણી બાજુના પૃષ્ઠ સાથેનું ફ્લક્સ, અને phi R એટલે ડાબી બાજુના પૃષ્ઠ સાથેનું ફ્લક્સ. હવે જોવો જોઈએ, એક સૂત્ર અને બે સૂત્રમાં જમણી બાજુનું ફ્લક્સ અને ડાબી બાજુનું ફ્લક્સ છે. જમણી બાજુનું ફ્લક્સ કેટલું છે? આલ્ફા ડેલ્ટા S A⁻², અને અહીંયા એ જ છે પણ આમાં રૂટ 1 આવી જાય છે. બરાબર. પણ પેલું પદ માઇનસ હતું એટલે આલ્ફા ડેલ્ટા S અને રૂટ A. બીજામાં શું આવે છે? પ્લસ √2 આલ્ફા ડેલ્ટા S A⁻² આવું આવે છે. તો બાકીના પદો આમાં સામાન્ય નીકળી જશે, એટલે જો તમે પરિણામ લખો તો આવું થશે. √2 પહેલાં આવશે, પછી -1, બાકીનું સામાન્ય કાઢી નાખો, આલ્ફા ડેલ્ટા S અને A⁻². એટલે ફ્લક્સ તમારું આટલું આવે. બરાબર. હવે એની અંદર કિંમતો આપણે મૂકી દઈએ. આલ્ફાની કિંમત તમને આપેલી છે અને એની કિંમત આપેલી છે, એ આપણે આમાં એડ કરી નાખશું. આલ્ફાની કિંમત કેટલી છે? √2 એમને એમ રાખો, -1, પછી આલ્ફાની કિંમત તમારી ટેક્સ્ટ બુકમાં 800 આપેલી છે, 800. પછી એ જે આપેલો છે એ 0.1 છે, એટલે જો તમે સમઘન લો, અહીંયા દોરીએ આપણે, આ સમઘન લેશો તો સમઘનની એક બાજુનું ક્ષેત્રફળ કેટલું થશે? બરાબર. આ બધા એ છે, આ એ છે, તો સમઘનની આ બાજુનું ક્ષેત્રફળ કેટલું થાય? A². એટલે જો હું ડેલ્ટા S લખું તો ડેલ્ટા S ની કિંમત કેટલી થાય? A². અને એની કિંમત કેટલી આપેલી છે? 0.1. ટેક્સ્ટ બુકમાં છેલ્લે લખેલું છે. બરાબર. 0.1 મીટર. એટલે અહીંયા જો લખી લેશો તો શું થશે? 0.1 મીટર એનો વર્ગ, અને એ વળી પાછું લખવાનું છે એટલે કેટલું થશે? 0.1 નું વર્ગમૂળ. આવું કંઈક તમારે લખવું પડે. હવે આ કેલ્ક્યુલેશન એકવાર કરી જોવાની. 0.1 માટે તો કેટલું થશે? 10⁻², એટલે આ 8 આવશે. એટલે 0.1 નો રૂટ કરવાનો થાય, અને બાકીનું બધું એમને રાખવાનું, એટલે 1.05 જેવું થાય છે. તમે એકવાર ગણતરી કરી જોજો. 1.05 √2 -1 જેવું થાય છે. 1.05 √2 -1 જેવું. જો આપણે પોસિબલ હોય તો હું આમાં એટલે √2 તમને ખબર છે એનો આન્સર શું આવવો જોઈએ? 1.41 -1
આટલું આવે આ 1. પછી 800 ઇન્ટુ 0.1નો સ્ક્વેર એ આવ્યો તો 8 આવ્યો તો. કેટલો આવ્યો તો 8. એટલે ઇન્ટુ 8 કરી નાખો એટલે 3.31 થયું. 3.31 યાદ રાખજો કારણ કે હજુ 0.1નું વર્ગમૂળ લેવાનું છે. 0.1નું વર્ગમૂળ 0.1 કે 1 ન થાય. એ આટલું થશે બરાબર. અને 3 પોઈન્ટ ગુણ્યા તો 1.046 જેવું આવે છે એટલે 1.5 આવી ગયું બરાબર. એટલે આને 1.05 લેવાનું પણ આ નથી લેવાનું એટલે આ કાઢી નાખવાનું છે. ત્યાં મારી ભૂલ થઈ ગઈ. આ કાઢી નાખો એટલે જવાબ આવી જશે રાઈટ. ટોટલ જવાબ તમે એકવાર કેલ્ક્યુલેટરથી ઘરે ગણી નાખજો એટલે ક્લિયર થઈ જાય. દાખલાઓ જેટલા લઈએ એ દાખલાઓ તમારે ઘરે કરી જ નાખવાના એ જ મોમેન્ટે. એનો એકમ શું આવશે? ફ્લક્સનો એકમ છે મીટર સ્ક્વેર, ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર આવો એકમ એનો આવશે. તો આપણે આ પહેલો દાખલો પૂરો કર્યો બરાબર. જો આ મેં જે લખ્યું છે એ બરાબર આ જ સિક્વન્સમાં તમે લખજો એટલે આપણા માર્ક્સ કપાવવાની શક્યતા રહે નહીં. દરેકે દરેક ભાગ જોઈ લેજો. એને વિડીયોને પોઝ કરીને ફરીથી એકવાર પ્લે કરવાનો રાઈટ. સારું, હવે આપણે ઉદાહરણ 1.12 લઈએ. આપણે બીજો એક પ્રશ્ન એમાં બી પ્રશ્ન એવો છે કે ઘનની અંદર વિદ્યુતભારની ગણતરી કરવાની છે બરાબર. તો એની માટે એને આપણે બી પ્રશ્ન લખીએ. જો તમારે આખા સમઘનનું ફ્લક્સ આવી ગયું હોય તો વિદ્યુતભારની ગણતરી કરવામાં કંઈ મુશ્કેલી થતી નથી. આપણે એક સૂત્ર જાણીએ છીએ ગોસના નિયમ ઉપરથી. શું લખી શકાય? ફ્લક્સ ફાઈ બરાબર ક્યુના છેદમાં એપ્સિલોન 0 આવું લખીએ છીએ. જ્યાં ક્યુ શું છે? જ્યાં ક્યુ એ સમઘન દ્વારા અથવા તો પૃષ્ઠ દ્વારા ઘેરાતો કુલ વીજભાર છે બરાબર. તો પછી ક્યુ ને કરતા બનાવો. તેથી ક્યુ બરાબર એપ્સિલોન 0 ગુણ્યા ફાઈ. એપ્સિલોન 0 ની કિંમત કેટલી હોય છે? તો કે 8.85. 8.85. આમ તો 8.85 રાખો તોય ચાલે પણ આપણી ટેક્સ્ટ બુકમાં 8.85 લખેલું છે ગુણ્યા 10⁻12. અને અત્યારે ફ્લક્સ કેટલું આવ્યું? ફ્લક્સ આવ્યું છે 1.05 જેટલું ફ્લક્સ આવ્યું છે બરાબર. આ બેનો જો ગુણાકાર કરશો તો એ ગુણાકાર તમારે આવે છે 9.27 જેવો આવે છે. 9.27 બરાબર. આ કરી જોજો એકવાર તમે. 10⁻12 અને વીજભાર છે એટલે કયું આવશે એનો એકમ? કુલમ એવો એકમ એનો આવશે. તો આપણે ઉદાહરણ 1.11 પૂરું કર્યું. આ તમારે એકવાર લખવાનું છે અને એ હોમવર્કમાં પણ દેખાડવાનું છે. એનાથી આગળ ઉદાહરણ 1.12નો પ્રશ્ન આવો છે. એમાં શું કહ્યું છે કે એક વિદ્યુત ક્ષેત્ર ધન એક્સની દિશામાં ધન એક્સ માટે એક્સ દિશામાં અને સમાન છે તેમજ ઋણ એક્સ માટે તેટલા જ મૂલ્યનું સમાન.
જોકે કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન છે, એનું ટ્રાન્સલેશન બરાબર એમને કરી શક્યા નથી. ઇંગ્લિશ બુકમાં જોઈ લઈએ આપણે. હા, ઇંગ્લિશ બુકમાં એવું કહે છે કે ધન એક્સ દિશા માટે, એટલે કે આ જો ઉગમ બિંદુ હોય બરાબર 0,0, તો ધન એક્સ અક્ષની દિશામાં સમાન છે. કેટલા મૂલ્યનું છે? 200 પ્લસ 200 જેટલું છે. અને ઋણ એક્સ અક્ષની દિશામાં એટલા જ મૂલ્યનું છે, પણ એને લખવાનું છે માઇનસ. બરાબર. એટલે આ જો વિદ્યુત ક્ષેત્ર લઈએ તો બંનેના મૂલ્ય ટેકનિકલી જોવા જઈએ તો કોઈ ભિન્ન નથી. બરાબર. પણ જો વિદ્યુત ક્ષેત્ર લઈએ તો આ -200 છે, આ +200 છે, એમાં ફેર નથી પડતો એમ કહે છે. બરાબર. ત્યારબાદ તમને એવું કીધું છે, એટલે કે x > 0 માટે આવું છે અને x < 0 માટે આવું વિદ્યુત ક્ષેત્ર છે એવું કીધું છે તમને. બરાબર. ત્યારબાદ 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર અને અક્ષ એક્સની દિશામાં છે. એટલે એની એક આકૃતિ દોરીએ. તમારી ટેક્સ્ટબુકમાં આકૃતિ પછીથી આપી છે, એટલે મેં આની અંદર પ્રશ્નમાં એ આકૃતિ ઇન્ક્લુડ કરી નથી. બરાબર. એટલે પ્રશ્નની અંદરની આકૃતિ આધારે જ તમારે માહિતીના આધારે જ તમારે આકૃતિ બનાવવાની છે. ધારી લો કે આવો કંઈક નળાકાર છે તમારી પાસે અને એનું કેન્દ્ર ક્યાં મૂકવાનું છે? ઉગમ બિંદુ ઉપર મૂકવાનું છે. આ એનું કેન્દ્ર છે 0. ત્યારબાદ એની લંબાઈ જો આપણે દર્શાવીએ તો એની લંબાઈ છે 20 સેન્ટીમીટર. એ માહિતી આપેલી છે ચોપડીમાં. અને એની ત્રિજ્યા છે 5 સેન્ટીમીટર. આ ત્રિજ્યા કેટલી છે? 5 સેન્ટીમીટરની ત્રિજ્યા છે. રાઈટ. ઓકે. આટલી માહિતી લીધા પછી દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું થાય છે? સપાટ બાજુઓમાંથી. બરાબર. પહેલો પ્રશ્ન આ છે કે આ સપાટ બાજુઓ થશે, એમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ લેવાનું છે. તો એ સપાટ બાજુઓ માટે જો ત્રિજ્યાઓ, એનું ક્ષેત્રફળ કેવું થશે? સમાન થશે. તો પહેલા એ લખી લઈએ. જો સપાટ બાજુઓનું ક્ષેત્રફળ ΔSL અને ΔSR અનુક્રમે કઈ બાજુ? અનુક્રમે ડાબી અને જમણી બાજુ સપાટ બાજુઓનું ક્ષેત્રફળ ΔSL અને ΔSR અનુક્રમે ડાબી અને જમણી બાજુઓ હોય તો અહીંયા શું લખી શકાય? બંનેના ક્ષેત્રફળ તો સમાન જ છે, એટલે SL ΔSL બરાબર ΔSR એ થશે. અને એનું મૂલ્ય કેટલું થશે? તો કે પાઈ અને R કેટલું આપેલું છે? પહેલાં તો પાઈ R² આવું લખી લો. અને R કેટલું છે? 3.14 ગુણ્યા 5 સેન્ટીમીટર છે, એટલે 0.05 મીટર. બરાબર. આટલું થશે 0.05 મીટર સ્ક્વેર. આપણે એ ગણતરી કરી લઈએ.
0.05નો સ્ક્વેર ગુણ્યા 3.14 આવું લખવું જોઈએ. એટલે એ જવાબ આવ્યો 0.00785. એટલે એ છે જવાબ 0.00785 મીટર સ્ક્વેર. આવો કંઈક જવાબ આવે. બેયમાં સરખો જ આવે છે જવાબ. હવે જે પહેલો પ્રશ્ન છે કે ફ્લક્સ લેવાનું છે, એટલે આગળનો પોઈન્ટ લઈએ. તો ફ્લક્સ માટે શું લખશો? જો પહેલાં તો આપણે માહિતી આપી દઈએ. જો ડાબી અને જમણી સપાટ બાજુઓ સાથે સંકળાયેલા ફ્લક્સ અનુક્રમે phi L અને phi R હોય તો phi L માટે શું લખશું? phi L બરાબર ત્યાંનું વિદ્યુત ક્ષેત્ર એટલે E પાસેનું જમણી સપાટ બાજુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા ડેલ્ટા SL. ત્યાં લખશું આપણે. શું લખશું? જ્યાં EL અને ડેલ્ટા SL અનુક્રમે જમણી ડાબી આવશે પહેલા. ડાબી સપાટ બાજુ પાસે વિદ્યુત ક્ષેત્ર અને તેનો પૃષ્ઠખંડ છે. આવી આપણે માહિતી લખવી પડશે. હવે ફરીથી એની કેલ્ક્યુલેશન કરીએ તો શું થશે? phi L બરાબર EL વિદ્યુત ક્ષેત્ર આપેલું છે તમને. કેટલું થાય છે? ડાબી બાજુનું -200 અને હું અત્યારે એને x દિશા લખી છે એટલે હું એનો સદિશ અહીંયા શું લખી નાખું? I સદિશ. એટલે -200 I સદિશ આપેલો છે. બરાબર. અને એ જ રીતે જો હું ખંડ માટેનું ક્ષેત્રફળ લખું તો ક્ષેત્રફળ આપણે આગળ મેળવી લીધું છે. કેટલું છે? 7.85 × 10⁻³ લખવું હોય તો. બરાબર. તો અહીં લખશું 7.85 × 10⁻³ પણ એની દિશા કઈ? આ ક્ષેત્રફળની દિશા કઈ? તો એ -I ની દિશા છે. એ દિશા કઈ છે? જો આપણે આકૃતિ લઈએ એટલે ખબર પડી જશે કે કઈ દિશા છે. -I દિશા છે. આ પૃષ્ઠની દિશા લઈએ તો આ દિશા કઈ આવશે? ડેલ્ટા SL સદિશ. કઈ બાજુ છે? -I ની દિશામાં છે. આ I છે, x છે. અને આને અત્યારે આ દર્શાવવાની જરૂર નથી, જો કે આ y છે. એટલે મેં શું લખ્યું? -I ની દિશા લખ્યું. એટલે આ માઇનસ અને માઇનસ પ્લસ થઈ જશે. I.I1 થઈ જશે. એટલે જવાબમાં શું લખવું પડે? 200 × 7.85
ગુણ્યા 10⁻3, તો 7.85 ગુણ્યા 200 એ કરવાનું થાય. 7.85 ગુણ્યા 200 એ જવાબ આવશે 1570. તો એ લખીએ તો 1570. 10⁻3 ઘાત છે એટલે અહીંયા તમે શું લખી નાખો 1.570 એવો જવાબ લખી નાખાય. બરાબર, એટલે આ થશે 1.570 ન્યૂટન. એનો એકમ શું આવે તો ન્યૂટન મીટર સ્ક્વેર અને કુલમ -1 પર કુલમ, આવો કંઈક એનો એકમ થશે. તો આ જમણી બાજુનું ફ્લક્સ થયું. એ જ રીતે ડાબી બાજુનું ફ્લક્સ લઈએ. બરાબર, તે જ રીતે તમારે જો આખી ગણતરી ન દર્શાવી હોય તો છેલ્લા ખાલી સૂત્રો લખો ને તોય ચાલે. એટલે હું સીધું જ સૂત્ર મૂકું. પરીક્ષામાં પણ આમ કરાય, એમાં કોઈ મુશ્કેલી નથી. આ -200i ની જગ્યાએ ત્યાં શું થઈ જશે, જમણી બાજુ છે એટલે +200i, રાઈટ. પછી આ જ વસ્તુ આવશે 7.85 10⁻³ અને એમાં પૃષ્ઠ કઈ બાજુ છે, જમણી બાજુ છે. જુઓ, એટલે આ SR લેશું તો SR સદિશ આ બાજુનો થશે ડેલ્ટા SR સદિશ. આ ડેલ્ટા SL સદિશ છે. એટલે I.I અહીંયા લેશો તો એ કેટલો થઈ જશે, 0 થઈ જશે, અરે 1 થઈ જશે, +1. તો એનું મૂલ્ય પણ કેટલું આવશે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર, કુલમ -1. તો બંનેના જવાબ સરખા જ આવે છે. એટલે સપાટ પર પછી પાછું તમે છેલ્લે લખી શકો. આમ બંને સપાટ બાજુઓ સાથે સંકળાતું ફ્લક્સ સમાન, એટલે કે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ જેટલું આવે છે. રાઈટ. તો આ પહેલા જવાબની વાત થઈ. હવે બીજો પ્રશ્ન એમાં શું પૂછ્યો તો એ જોવો જોઈએ. એની અંદર બીજો પ્રશ્ન એ પૂછે છે કે નળાકારની વક્ર બાજુમાંથી ફ્લક્સ કેટલું પસાર થાય. તો આપણને ખબર છે, અહીંથી જ જોઈ લઈએ. પહેલાં નળાકારની વક્ર સપાટીમાં દરેક જગ્યાએ એનો જે પૃષ્ઠખંડ છે કઈ બાજુ છે, ઉપરની તરફ, સપાટીને લંબ તરફ છે. એટલે જો હું આટલો નાનકડો ટુકડો લઉં તો એનો પૃષ્ઠખંડ ઉપર તરફ હોય. એ જગ્યાએ જો વિદ્યુત ક્ષેત્ર લેવામાં આવે તો જો તમે ધન x અક્ષની દિશામાં હોય તો ક્ષેત્ર આ બાજુ આવશે. અને એ જ રીતે જો ઋણ x અક્ષ તરફનો વક્ર ભાગ લેવામાં આવે, નાનકડો ટુકડો લેવામાં આવે તો એનો ખંડ ઉપર તરફ જ થાય છે. અને ત્યાં વિદ્યુત ક્ષેત્ર એને પાછું લંબ જ થાય છે. એટલે સપાટીના કોઈ પણ હિસ્સામાં પૃષ્ઠખંડનો સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વક્ર સપાટી ઉપર લંબ જ આવે છે. તો આને નોંધ કરવી પડશે આપણે, અને પછી એનો જવાબ લખી શકશો. તો બી પોઈન્ટ જો લઈએ, વક્ર સપાટી પર ધન કે ઋણ x અક્ષની
દિશામાં વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠખંડનો સદિશ કોઈ પણ જગ્યાએ હંમેશા લંબ છે. આમ તેથી શું થશે? કોઈ પણ બિંદુમાં તે વિદ્યુત ક્ષેત્ર અને સપાટીના એક ખંડની ડોટ ગુણાકાર કેવો થવાનો છે? 0 થાય. તેથી વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય થાય. ફ્લક્સ બરાબર 0. એટલે આ આપણો બીજો જવાબ થયો કે વક્ર સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ 0 થવાનું. હવે નળાકારનું જો કુલ ફ્લક્સ લઈએ, એવો કંઈ પ્રશ્ન છે નહીં મારા ખ્યાલથી. જોવો જોઈએ ફરીથી. હા, એ સી પ્રશ્ન છે, ત્રીજો પ્રશ્ન. તો એમાં શું લખ્યું છે? નળાકારનું કુલ ફ્લક્સ. તો અહીંયા લખીએ નળાકારનું કુલ ફ્લક્સ બરાબર શું લખશો? સપાટ જમણી બાજુનું આપણે જુદું જુદું લખીએ. જમણી બાજુની સપાટ સપાટી સપાટીનું ફ્લક્સ વત્તા ડાબી બાજુ સપાટીનું ફ્લક્સ વત્તા વક્ર સપાટીનું ફ્લક્સ. ચાલો, તો હવે ડાબી અને જમણી બાજુની સપાટીઓનું ફ્લક્સ લીધેલું છે. કેટલું આવે છે? 1.57. બંનેમાં સરખું જ આવ્યું. એટલે આ થશે 1.57 પ્લસ આ પણ પ્લસ જ હતું, 1.57 પ્લસ 0. એટલે ટોટલ એની કિંમત આવે છે કે 3.14 આવે. કેટલી કિંમત આવશે એની? 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તો આ સી પ્રશ્નનો જવાબ થયો. હવે ડી પ્રશ્ન જોવો જોઈએ શું કીધું છે એમાં. ડી પ્રશ્નમાં નળાકારની અંદર કુલ કેટલો વીજભાર હશે? ડી પ્રશ્નમાં શું કીધું છે? નળાકારની અંદર કુલ કેટલો વીજભાર હશે? તો એ આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરીને શોધવું પડશે. એટલે જો ડી પ્રશ્ન લખીએ તો ગૌસના નિયમ પરથી પહેલા શું લખી શકાય? તો કે ફ્લક્સ બરાબર ક્યુના છેદમાં એપ્સિલોન 0. ફાઈ બંધ સપાટીનું ફ્લક્સ છે અને
ક્યુ આ બંધ સપાટી દ્વારા ઘેરાતો વીજભાર. આમ તો કુલ વીજભાર લેવો જોઈએ, નેટ વીજભાર લેવો જોઈએ. તેથી આપણા કિસ્સા માટે જો લખીએ તો Q ઇઝ ઇક્વલ ટુ ε0 ગુણ્યા 5. ε0 આપણે હમણાં જ લીધી કિંમત 8.85 4 ગુણ્યા 10⁻12 આવી કંઈક એની કિંમત છે. અને ફ્લક્સ ટોટલ કેટલું આવ્યું તો કે 3.14 આવ્યું. તો 3.14 ને 8.85 4 સાથે ગુણાકાર કરવાનો આવે. 3.14 ગુણ્યા 8.85 4 કેટલો જવાબ આવે છે? 27.80 જવાબ આવે છે. તો એને આમાં લખી નાખીએ આપણે. 27.80 એટલે કે 8 ગુણ્યા 10⁻12 કુલમ. તો આ આપણો ચોથો જવાબ થશે. એમાં ચોપડીમાં 2.78 એવું લખ્યું છે, તો 2.78 ગુણ્યા 10⁻11 કુલમ આવો જવાબ આવશે. એટલે ફરીથી પાછું તમારે એનું પરિણામ લખી નાખવું કે આમ પૃષ્ઠ સાથે સંકળાતો વીજભાર સંકળાતો નહીં લખીએ, શું લખવું જોઈએ? ઘેરાતો વીજભાર લખવું પડશે. પૃષ્ઠમાં ઘેરાતો વીજભાર (2.78 ગુણ્યા 10⁻11 કુલમ છે. તો આ આપણે 1.12 પ્રશ્ન પૂરો કર્યો. રાઈટ. તો આ બંને દાખલા ઘણા અગત્યના છે. આ દાખલા ઓકે. તો આજે આપણે 2 ઉદાહરણ લીધા ખાલી, પણ આ ઉદાહરણ આપણે આગળ ગૌસના નિયમનો ઉપયોગ કર્યો એમાંથી જ ગણવાના હતા. એટલે આને બરાબર સમજી લેજો. આને લગતા આપણે બીજા પ્રશ્નો આગળ લેવાના છીએ અને આગળ મેં વાત કરી એમ એના ઉપયોગો લેવા છે. આ ચેપ્ટરની અંદર ગૌસના નિયમનું ઘણું અગત્ય છે. આપણી ટેક્સ્ટબુકની અંદર સમિત આકારો આપેલા છે, પણ એની માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવા છે. પણ એ સિવાય ખાસ કરીને JEE માટે એવા આકારો પણ આપણે મેળવી શકીએ છીએ કે જેમાં ગૌસનો નિયમ વાપરીને તમે વિદ્યુત ક્ષેત્ર મેળવી શકતા હોય છો. એમાં થોડો ગણિતનો ઉપયોગ વધારે છે. આપણે આવતી વખતે એ વાત કરશું. તમે હોમવર્ક કરીને બરાબર વોટ્સએપના આપણા જે ગ્રુપમાં તમે મૂકતા રહેજો, જેથી કરીને મને ખબર પડે કે તમે વર્ક કરો છો કે નહીં. ઓકે.